જય માતાજી ગાઈસ. તો તમારું સ્વાગત છે અમારા ન્યૂ વ્લોગમાં. 2-3 દિવસથી અમારા વ્લોગ આવતા નહોતા કારણ કે વરસાદના કારણે એમ કે વાતાવરણ બધું બગડેલું હતું. તો ખેડૂતને તો મજા જ આવી ગઈ હશે કેમ કે વરસાદ આવ્યો અને તેમની ખેતી આમ પાક મોટો હશે તો એમને નુકસાન પણ થયું હશે અને પાક નાનો હશે તો એમને નફો પણ થયો હશે. બરાબર. નફો એ વાતનો કે વરસાદ આવી અને તે પાકને મોટો કરે. બરાબર. અને તે ખેડૂતને પાણી પાવાની જરૂર ના પડે. અને ખોટ એ રીતે કે મોટો પાક થઈ ગયો હોય અને તેમાં વરસાદ પડે તો આખો વરસાદના લીધે બગડી જાય. બરાબર. તો એ બરાબર છે. હવે આવ્યા છીએ અમે શિક્ષકના ટોપિક ઉપર. તો આપણા પહેલા ભગવાન છે આપણા માતા પિતા, બીજા છે આપણા શિક્ષક ગુરુ. બરાબર. આપણે રોજ ભણવા જઈએ છીએ. બરાબર. એમાં રવિવારની રજા હોય છે અને એ આપણને ભણાવે છે અને આપણને ભણાઈ ગણાઈને મોટા અધિકાર સુધી પહોંચાડે, એટલે એમ કે નોકરી પહોંચાડે. બરાબર. તો શિક્ષકનો પણ હું ખૂબ આભાર માનીશ કે આપણને ભણાવી ગણાવી અને આટલું આમ જ્ઞાન આપે છે. બરાબર. તો રોજ વહેલા જવાનું, પછી 12 વાગ્યા હોય, વહેલી નિશાળ હોય તો 12 વાગ્યા સુધી અને મોડી હોય તો 1 થી 5. બરાબર. તો એ તમે અત્યારે તમારા છોકરાને ભણાવજો. બરાબર. કેમ કે ભણતર સિવાય કાંઈ નથી. અત્યારે ભણતર હોય તો આપણે વિમલ સોનીની વાત કરીને હજી એકડો નથી આવડતો. હા, અમારે એક ભાઈ છે એ તમને આગળના વ્લોગમાં બતાવશી. એને હજી એકડો પણ નથી આવડતો અને એમ કે આમ ફાંકા ફાડી બહુ કરે. બરાબર. એમ કે મને આ આવડે, બહુ આવડે ને એમ. તો એમને અમે આગળના વ્લોગમાં બતાવશી. પણ હું હવે વિડીયોના હાથમાં એટલું જ કહીશ કે શિક્ષકને સપોર્ટ કરજો અને આપણે ભણવા જવું જોઈએ કારણ કે ભણવા સિવાય કાંઈ નથી. જય માતાજી. જય માતાજી ગાઈસ. તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો આજ હું કરીશ તું પર્યાવરણના વિશે ટોપિક પર. જય માતાજી ગાઈસ. તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો આજ હું લાવ્યો હું પર્યાવરણનો ટોપિક. તો આપણા દેશમાં ઘણું બધું ગંદકી હાલે છે, હવા પણ હાલે છે અને ઝાડ વૃક્ષ કપાય છે. તો તે જો ગંદકી એટલા માટે થાય છે કે આપણે તે પાણીનો સદુપયોગ કરતા નથી અને તે પાણીને આમ જેમ તેમ નાખી દઈએ છીએ અને તે પાણી ડાયરેક્ટ જાય ગટરમાં અને ગટરમાંથી ઉભરાઈને બહાર આવે અને તે પ્રદૂષિત થાય. બરાબર. અને એના કારણે ગાય છે, કૂતરા છે, બિરાડા છે, એ બધા પી અને માંદા પડે. બરાબર. તો આપણે એટલો જે કરશી કે તો આપણે ગાય માતાને એને પ્રદૂષિત થાય છે આ પાણી પી અને તો તે ગાય માતા માદા પડે છે, કૂતરા પણ માદા પડે, બિલાડા પણ માદા પડે અને તે મૃત્યુ પામે. બરાબર. તો એમના માટે હવે અમે શું કહી શકીએ કારણ કે અમારે અહીંયા બહુ ગંદકી છે. અમારા ગાંધીધામમાં જ વાત કરીએ છીએ તો બહુ ગંદકીને સુંદરપુરી છે. તો હું કને વરસાદ આવવાના કારણે કેટલી પણ ગંદકી થાય છે. તો બીજી વાત હું એમ કરીશ કે હવા ઓલેનું ક્યાં બળાત્કાર કર્યા 30 જણા એ પાસે હાલે. તો બીજામાં હું હવા શું જરૂરી છે. બરાબર. તો હવા આપણને એ જરૂરી છે કે આપણા શરીરને સ્વસ્થ રાખે છે, આપણા શરીરને તે સુંદર અને સ્વાભાવિક રાખે છે. તે આપણને શ્વાસ લેવામાં તકલીફ નહીં પડતી. આપણે જો ઘરડા વૃદ્ધ થઈએ તો આપણને એમ કે શ્વાસ લેવામાં એટલી બધી તકલીફ નહીં થતી જેટલી આપણે જન્મ્યા હોય ત્યારે થાય. બરાબર. તો હું તમને એટલું જ કહેવા માંગીશ કે આપણને હવા બહુ જરૂરી છે અને હવા સિવાય નથી. એમાં જો હવાની એટલી જરૂરી છે કેમ કે આપણને તેનો બહુ ઉપયોગ થાય છે. બરાબર. તો હવે હું 3જા નંબર આવ્યો છું. વૃક્ષ કપાય છે. તો આપણા ભારતમાં ઘણા જંગલોમાં વૃક્ષ કપાઈ ગયા છે. આપણા ઘરની વાત કરો, આપણા ઘરની બહાર હોય તે પણ આપણે વૃક્ષ કાપી નાખીએ છીએ. એનું આપણે મહત્ત્વ અત્યારે જાણતા નથી પણ આપણે જ્યારે એમ કે હવાનું તકલીફ પડશે, જ્યારે વાતાવરણની તકલીફ પડશે, ગરમી બહુ પડશે ત્યારે ખબર પડશે કે વૃક્ષ હોત તો સારું હતું એમ. તો વૃક્ષ સિવાય કાંઈ નથી. અત્યારે જુઓ વૃક્ષ આપણને કેટલું બધું આપે છે. ખાવાનું આપે છે, પીવાનું આપે છે અને પીવાનું શું આપે? પીવાનું એ આપે છે કે જુઓ આપણે નાળિયેરી નારિયેળનું ઝાડ હોય તો એમાંથી પાણી નીકળે અને તે પાણીથી આપણે શુદ્ધ અને સ્વાસ્થ્યિક રહીએ. બરાબર. તો હું તમને એટલું કહેવા માંગીશ કે આ વિડીયોને બને એટલો લાઈક અને સપોર્ટ કરજો. તો હું તમને સબસ્ક્રાઇબ પણ કરજો. સબસ્ક્રાઈબ પણ કરજો. તો હું તમને એક બીજી વાત કહું કે હમણાં આપણે કેટલા 5-6 દિવસ પહેલાં જ એક 13 વર્ષની છોકરીને 30 જણાએ એમ કે બળાત્કાર કર્યો. બરાબર. ફાંસી મળી. એમને ફાંસી જરૂર મળવી જોઈએ કેમ કે એ આપણી બેન સમાન છે. બરાબર. તો એ નાના એમ કે એ છોકરી હતી એ 13 વર્ષની હતી અને તેમને 30 જણા 5 દિવસ બળાત્કાર કર્યો. બરાબર. તો હું તમને
ના એક જ કરવાનું કહેવા કર્યું એમ. માંગીશ, હા ના કરવો જોઈએ. હું તમને એક જ કહેવા માંગીશ કે આપણે પોલીસને આપણે નહીં પણ એમાં થયું હોય એ પોલીસને જાણ થાય અને તે 30 જણાઓને સજા જરૂર મળવી જોઈએ. જય માતાજી.